ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 ક્રમચય અને સંચય. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટિંગનો જે ટોપિક છે તે જોયો હતો. ઉદાહરણના દાખલા કંઈક 4 દાખલા જોયા હતા. સ્વાધ્યાય 6.1 થઈ ગયું છે, બરાબર. હવે જે ટોપિક જે છે, જે પહેલો ટોપિક છે આ ચેપ્ટરનો, તે છે ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. અને એ સિદ્ધાંત તમને એવું કહે છે કે જ્યારે આપણે ગોઠવણી કરવાની આવે તો એ ગોઠવણી કેવી રીતના થાય, જે તે સ્થાનોમાં ગોઠવણીના પ્રકાર કેવી રીતના નક્કી થાય. હે ભાઈ, સાંભળે સાંભળે સમજે, રિવિઝન છે આ. તો કોઈ એક ઘટના એમ ભિન્ન રીતે ઉદ્ભવે છે અને તેને આનુષંગિક બીજી ઘટના કેટલી રીતે એન ભિન્ન રીતે ઉદ્ભવે, તો બંનેના એક સાથે ઉદ્ભવવાના કુલ પ્રકાર કેટલા? એમ એટલે એમ અને એનનો ગુણાકાર કરવાનો. હવે એ બેવના આનુષંગિક કોઈ ત્રીજી ઘટના પી રીતે ઉદ્ભવે તો એમ એન પી, તોને તોનનો ગુણાકાર. યાદ આવે છે આ વસ્તુ? અને આ કન્સેપ્ટની મદદથી આપણે થોડાક દાખલા કર્યા હતા. હવે આગળ વધીએ ત્યાંથી. તો હવે આવે છે એના પછીનો ટોપિક ક્રમચય. આપણા ચેપ્ટરનું નામ છે ક્રમચય અને સંચય. તેમાં જે ટોપિક ક્રમચય ટોપિક છે તેને સમજીએ. ધ્યાન આપજો. વ્યાખ્યા નંબર 1. આપેલ વસ્તુઓમાંથી અમુક અથવા બધી જ વસ્તુઓની ચોક્કસ ગોઠવણી એ ક્રમચય છે. મિસ્ટર કીર્તન, ચાલ સીધો બેસી જા અને અહીંયા ધ્યાન આપ. ક્રમચયની વ્યાખ્યા છે ભાઈ. ક્રમચય એટલે શું? ગોઠવણી. શું? ગોઠવણી. કોની ગોઠવણી? તો કે ભાઈ વસ્તુઓની. કેટલી વસ્તુની ગોઠવણી? તો કે ભાઈ આપેલી વસ્તુઓમાંથી અમુક વસ્તુની ગોઠવણી કરો કાં તો બધી જ વસ્તુની ગોઠવણી કરો. પણ કરવાનું તો શું છે? ગોઠવણી. અને આ ગોઠવણીને શું કહેવાશે? ક્રમચય. સમજ પડે છે વાતમાં? આપેલ વસ્તુઓમાંથી અમુક વસ્તુની ગોઠવણી કરો, નહીં તો પછી બધી જ વસ્તુઓની ગોઠવણી કરો. ચોક્કસ ગોઠવણી. અને આ ચોક્કસ ગોઠવણીને કહેવાય ક્રમચય. ક્લિયર છે? આપણે જે પહેલું સ્વાધ્યાય કર્યું તેમાં બી શું કરેલું ખબર? બધા દાખલામાં ગોઠવણી જ કરેલી ને. છેલ્લે આપણે દરેક દાખલાના જવાબમાં શું હોતતા? ગોઠવણીના પ્રકાર જ હોતતા ને. એટલે કે પહેલું સ્વાધ્યાયમાં તમે ક્રમચયની જ પ્રેક્ટિસ કરી છે. ઓકે, ચાલો પ્રમેય 1 સમજો. આ પ્રમેયને એન ભિન્ન વસ્તુઓમાંથી આપેલી આર વસ્તુઓ. એન વસ્તુમાંથી કેટલી વસ્તુ? આર વસ્તુ. હવે એન વસ્તુમાંથી તમે આર વસ્તુ લીધી તો આરની કિંમત એન કરતા કેવી? મોટી કે નાની? નાની. કેમ કે તમે એન વસ્તુમાંથી આરને લીધી એટલે આર એન માંથી છે. એટલે આરની કિંમત એન જેટલી હશે કે એન કરતા નાની અને 0 કરતા મોટી. એટલે અહીંયા લખેલું છે આર 0 કરતા મોટો છે, એન જેટલો કે એનથી નાનો છે. તો એન વસ્તુમાંથી આપેલી આર વસ્તુઓ પુનરાવર્તન વગર એક સાથે લેવાથી મળતા ક્રમચયોની સંખ્યા છે n ઇન્ટુ n-1 ઇન્ટુ n-2 અપ ટુ n-r+1. અને તેને સંકેતમાં કંઈક આવી રીતના લખાય. આ સંકેત છે NPR. P ફોર પરમ્યુટેશન. ચેપ્ટરનું નામ છે પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. ક્રમચય એટલે પરમ્યુટેશન. NPR ઉપર n એટલે કુલ વસ્તુ અને નીચે r એટલે n વસ્તુઓમાંની કેટલીક વસ્તુ. સમજ પડે છે મારી વાતમાં? તો n વસ્તુમાંથી r વસ્તુની ગોઠવણી પુનરાવર્તન વગરની ગોઠવણી. કેવી ગોઠવણી? પુનરાવર્તન વગરની ગોઠવણી. તો n વસ્તુમાંથી r વસ્તુની પુનરાવર્તન વગર ગોઠવણી આટલી રીતે થાય. પહેલા n લેવાનું, પછી એક ઓછું કરતા જવાનું, n-1, પછી એક ઓછું કરો, n-2, ઓછું કરતા કરતા છેલ્લે અટકવાનું કા n-r+1 પર અટકવાનું. બરાબર. અને આને કહેવાય NPR. એટલે મતલબમાં આ જે લખેલું છે તે NPR છે. શું છે ભાઈ? NPR. તો NPR બરાબર n ઇન્ટુ n-1 ઇન્ટુ n-2 અપ ટુ n-r+1. ખ્યાલ આવશે તમને? હવે જુઓ, વાતને સમજજો. આ કયું પદ છે? પહેલું પદ. આ કયું પદ છે? બીજું પદ. આ કયું? તો ચોથું પદ શું આવશે? n-3. પાંચમું પદ n-4. સમજ પડે છે? મતલબ અહીંયા 2 લખેલા હોય તો આ ત્રીજું પદ છે, 1 લખેલા હોય તો બીજું પદ. માની લો કે અહીંયા 8 લખેલા છે તો આ કયું પદ હતે? નવમું પદ. 1 લખેલો હોય તો બીજું, 2 લખેલો હોય તો ત્રીજું. તો આ છે 9મું પદ. હવે તમે મને એ કહેવો કે આ કેટલામું પદ છે?
આ કેટલામું પદ છે? તો અહીંયા એન પછી કેટલા લખેલા છે? એન પછી કેટલા લખેલા છે? અહીંયા r+1 નથી લખ્યા, આ લખેલા છે r-1. આ લખેલું છે r-1. કેવી રીતના? તો કે ભાઈ n-r+1, આમાંથી માઇનસ કોમન કરીએ તો n-r-1 થાય. બરાબર. દર વખતે જો n પછી -1, અહીંયા -2, તો અહીંયા n માઇનસ કેટલા? તો માઇનસમાં છે r-1. તો આ કેટલામું પદ થયું? કેટલામું પદ થયું? એક હોય તો બીજું, બે હોય તો ત્રીજું, આરમું. r-1 માં એક ઉમેરીએ તો આરમું, એટલે આ આરમું પદ છે. કેટલામું પદ છે? આરમું પદ છે. તો એનો મતલબ શું થયો? કે NPR નો મતલબ તમારે અટકવાનું કાં? આરમા પદે. આરમા પદે અટકવાનું. કાં અટકવાનું કીર્તન? આરમા પદે. અને એ આરમું પદ એટલે n-r+1, અને આ n-r+1 એટલે n-r-1. સમજ પડે છે મારી વાતમાં? આરમું પદ જ્યાં છે ત્યાં r-1 બાદ થશે n માંથી. તો જુઓ અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. 5p2, તો 5p2 એટલે ચાલુ કરવાનું. જો n હોય તો n થી ચાલુ કરવાનું, તો 5p2 એટલે 5 થી ચાલુ કરવાનું અને બે પદે અટકવાનું. તો આ પહેલું પદ, હવે એક ઓછું કરતા જવાનું. 5 ગુણ્યા 1 ઓછા કરો, 4 થઈ ગયા ને બે પદ. નીચે 2 એટલે બે પદ. સમજ પડી ને? 5 ચોક 20. એટલે કે જો અહીંયા n બરાબર 5 છે, r બરાબર 2 છે, તો આમાં 5 મૂકી દેવું ને અહીંયા 2 મૂકી દેવું. તો આ કેટલા થયા? 5 માંથી 2 જાય તો 3, 3 માં 1 ઉમેરે તો 4, એટલે 4 પર અટકવાનું. છેલ્લે કાં અટકવાનું? 4 પર. એટલે આવી રીતના આપણે સૂત્રમાં મૂકીને ગણતરી કરવાની જરૂર નથી. આપણે ખાલી એટલું જ સમજવાનું કે નીચે 2 એટલે 2 પદ લખે એટલે અટકી જવાનું. અહીંયા 4 એટલે મેં 4 પદ લખાય એટલે મારે અટકી જવાનું છે. 10p4, 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 થઈ ગયા 4 પદ. બસ હવે કેલ્સીમાં ગુણાકાર કરી દેવાનો. 5040. સમજ પડતી છે તમને આમાં? 7p1 એટલે 7 પછી આગળ હું લખું? કઈ નહીં. 1 એટલે પહેલું પદ, પૈતું. 6p3, 6 ગુણ્યા 5 ગુણ્યા 4, 5 ચોક 20, 20 છંગ 120. સમજ પડી? 9p5, 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 1 2 3 4 ને 5 ગુણ્યા 5, ગુણાકાર કરી દેવું. 15120. કેટલાક બાળકો શું ભૂલ કરે ખબર? કે સર અહીંયા 5p2 લખેલું છે એટલે કે 2 આવે એટલે અટકી જવાનું, એવું જ ને? કે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2, નીચે 2 એટલે 2 આવે તો અટકવાનું. આવી ભૂલ નહીં કરી નાખતા. કેટલાક બાળકો આવું સમજી જાય. જોઉં સર 9p5 એટલે 5 પર તો અટક્યા. 9p5 માં કેમ 5 પર અટક્યા? સર નીચે 5 લખેલા છે એટલે 5 પર અટક્યા? ના, 5 પર થયા ભાઈ. 1 2 3 4 ને 5. એવું હતું તો અહીંયા મેં 3 પર નહીં અટકતે. કેમ મેં 4 પર અટક્યો? કે 3 પર થઈ ગયા એટલે 3 પર. સમજી ગયા ને? 4p4, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 4 ટાલી 12 24. સમજી ગયા? તો NPR એટલે શું છે ભાઈ? NPR એ ક્રમચય છે. ક્રમચય એટલે શું જાનકી? ગોઠવણી. બરાબર. n વસ્તુ કીર્તન, કેટલી વસ્તુ? n વસ્તુમાંથી r વસ્તુની પુનરાવર્તન વગર ગોઠવણી કેટલી રીતે થશે? NPR રીતે. કેટલી રીતે? NPR રીતે. n વસ્તુમાંથી, n ભિન્ન વસ્તુમાંથી r વસ્તુની પુનરાવર્તન વગરની ગોઠવણી NPR રીતે થાય. ધ્રુવાંશ કેટલી રીતે? NPR. આપણે જ્યારે પહેલા સ્વાધ્યાયના દાખલા કર્યા તેમાં આવું જ હતું કે માની લેવો કે તમને કેટલીક સંખ્યા આપી હોય, 1 2 3 4 ને 5 ને 6, 6 સંખ્યા આપેલી છે ને તમને 3 અંકની સંખ્યા બનાવવા કે આટલા અંકોની મદદથી પુનરાવર્તન વગર, તો તમે પહેલા ખાનામાં 6 લખતા, અહીંયા 6 લખતા, પછી 1 ઓછી કરતા, પછી 1 ઓછી કરતા, પછી આ ગુણાકાર કરી દેતા. એટલે આ જવાબ શું છે ખબર? આ શું છે? તો આ છે 6p3. 6 વસ્તુમાંથી 3 વસ્તુની ગોઠવણીના પ્રકાર પુનરાવર્તન વગર, 6p3. એટલે કે હવે જ્યારે દાખલા કરીશું ને ત્યારે આવી રીતના ખાનામાંના દોરવાની કઈ જરૂર નથી. હવે આપણે આ પ્રમેય આવી ગયો ને આ પ્રમેય એમ કહી કે આને એક સૂત્ર તરીકે સ્વીકારવાનું. જ્યારે બી ગોઠવણી કરવાની આવે, કેવી ગોઠવણી? પુનરાવર્તન વગરની ગોઠવણી, તો આવી રીતના ડાયરેક્ટ લખી દેવાનું. ક્લિયર છે? આગળ વધીએ. ક્રમગુણિતનો સંકેત. ક્રમગુણિતનો સંકેત આ છે. ક્રમગુણિતનો સંકેત n ફેક્ટોરિયલ. આ જે ઉદ્ગાર ચિહ્ન છે તેને ફેક્ટોરિયલ વાંચવાનું. n ફેક્ટોરિયલ.
અને આ એન ફેક્ટોરિયલનો મતલબ શું છે? આ એનું સૂત્ર છે કે n ઇન્ટુ n-1 ઇન્ટુ n-2 એવી રીતના એક એક ઓછું કરતા જાઓ, પણ અટકવાનું કાં? એક પર. એક એક ઓછું કરતા જાઓ કરતા જાઓ કરતા જાઓ, કાં સુધી કીર્તન, કાં સુધી આ ગુણાકાર, છેલ્લે એક આવે ત્યાં સુધી. જ્યાં સુધી એક નહીં આવે ત્યાં સુધી અટકવાનું નથી ધ્રુવાંશ, એક આવે ત્યાં જ અટકવાનું. સમજી ગયો? n એક એવી સંખ્યા છે, બિલોંગ્સ ટુ n એટલે પ્રાકૃતિક. બરાબર. હવે જુઓ, આ સૂત્રમાં તમે n બરાબર 0 મૂકી શકો છો? ના. કેમ? કેમ કે અહીંયા ચોખ્ખું લખેલું છે કે n કેવો હોવો જોઈએ? પ્રાકૃતિક. તો એનો મતલબ n બરાબર 0 આમાં નહીં લેવાય. તો અલગથી એ લખેલું છે કે 0 ફેક્ટોરિયલ બરાબર 1 માની લેવાનું. 0 ફેક્ટોરિયલ બરાબર 1. હવે તમે એવો સવાલ નહીં કરી શકો કે સર કેવી રીતના. હવે એ થોડાક એક્ઝામ્પલ જો. 2 ફેક્ટોરિયલ એટલે 2 થી ચાલુ કરવાનું, ગુણ્યા કરીને એક ઓછા કરતા કરતા 1 પર અટકવાનું. તો 2 ગુણ્યા 1 એટલે 2. 3 ફેક્ટોરિયલ 3 ગુણ્યા 2 ગુણ્યા 1 6. 4 ફેક્ટોરિયલ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 24. 5 ફેક્ટોરિયલ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 120. 6 ફેક્ટોરિયલ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. સમજ પડે છે ધ્રુવાંશ? કેમ આપણે દર વખતે એક સુધી જઈએ છે? કેમ કે સૂત્ર જ આપણને એવું કહે છે એક પર એક સુધી જવાનું. જરા આગળ આ જે હતું તેમાં નીચે 2 લખ્યા એટલે 2 પદ આવે એટલે અટકવાનું. સમજી ગયા? ચાલો 1 ફેક્ટોરિયલ 1, 10 ફેક્ટોરિયલ 10 9 ગુણાકાર કરી દે 8 7 6 5 4 3 2 1. અને કેવો મને આ ગુણાકાર કેટલો થાય છે? સાયન્ટિફિક કેલ્ક્યુલેટર કોઈએ લીધું છે? લેતા નહીં. હા જાનકી બોલ. કંઈક આવું આવે છે ભાઈ. બરાબર. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર બોર્ડની પરીક્ષામાં લઈ જવો ગુનો છે, વિરુદ્ધ છે. જો તમે કેલ્ક્યુલેટર લઈને જશો તો જપ્ત કરી લેવામાં આવશે. આ સાદું કેલ્ક્યુલેટર છે તે જ વાપરવાનું છે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાંનું સ્પેશિયલ બટન આવે કે 10 લખ્યું, ફેક્ટોરિયલ દબાવ્યું એટલે આવી ગયો આ જવાબ. બરાબર. સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં તો સાઇન કોસની કિંમતો આપી દઈ. સાઇન લખ્યું 30 ડિગ્રી એટલે આવી ગયો જવાબ 0.5. એ તમે 2 વર્ષ પછી કોલેજમાં તમે યુઝ કરી શકશો. સાયન્ટિફિક ધીમે ધીમે. પહેલાં 1 થી 10 ધોરણમાં કેલ્ક્યુલેટર જ નહીં વાપરવાનું. પછી 11 કેલ્ક્યુલેટર વાપરો પણ અત્યારે સાદું. પછી સાયન્ટિફિક. સમજી ગયા? ચાલો, તો તમને આમાં સમજ પડી ગઈ છે? ક્લિયર છે આ ટોપિક? હવે 0 ફેક્ટોરિયલ બરાબર 1. કેટલાક બાળકો એમ સવાલ પૂછે સર 0 ફેક્ટોરિયલ તો 0માં આપણે 0 થી ઉતરવાનું ચાલુ કરીએ અને 1 પર ઉતરવાનું, એવું કેવી રીતના થાય? તો કે ભાઈ આવું કંઈ વિચારવાનું જ નહીં કે સર 0 ફેક્ટોરિયલ બરાબર 1 એવું બધું વિચારવાનું સવાલ ઊભો જ નહીં થવો જોઈએ. માની જ લેવાનું કે 0 ફેક્ટોરિયલ એટલે 1. કેમ? કેમ કે વ્યાખ્યા છે. ફેક્ટોરિયલ બનાવવા વાળાએ આ વ્યાખ્યા બનાવી છે કે ભાઈ 0 ફેક્ટોરિયલ હોય તો 1 ને 0 કરતાં મોટું 1 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ આવું આવે તો એક એક ઓછું કરતાં કરતાં 1 સુધી ગુણાકાર લખવાનો એમ. સમજી ગયા? ક્લિયર બધાને? ઓકે ડન. આગળ વધીએ. યાદ રાખો ધ્રુવા 1 ફેક્ટોરિયલ યાદ રાખવાનું. પછી ત્યાં તમે વિચારવા બેસે 1 ફેક્ટોરિયલ ચાલો એટલે 1 ગુણ્યા 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 આવું બધું વિચારવા નહીં બેવાનું. 1 ફેક્ટોરિયલ એટલે 1 એમ યાદ રાખી દેવાનું. NP1 n આ યાદ રાખી દેવાનું. NP1 એટલે n. પછી NPN તો હા NPN નો મતલબ માની લો કે 3p3 તો એનો મતલબ 3 થી ચાલુ કર્યું ને 3 પદ ઉઠી, પહેલું પદ બીજું પદ ત્રીજું પદ એટલે આ તો 3 ફેક્ટોરિયલ જ થઈ ગયું ને. એટલે NPN એટલે n ફેક્ટોરિયલ. 4p4 4 ફેક્ટોરિયલ. 10p10 10 ફેક્ટોરિયલ. ક્લિયર ધ્રુવા? n ફેક્ટોરિયલ એનું સૂત્ર તો તમે આ જોયું. હવે તમે આ n ફેક્ટોરિયલ જે છે જોજો સમજજો. માની લેવો કે 10 ફેક્ટોરિયલ જે છે તો 10 નહીં ચાલો 5 ફેક્ટોરિયલ રાખે તો 5 ફેક્ટોરિયલનો મતલબ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આવું થાય. તો હું આ 5 ફેક્ટોરિયલને અહીંયા 5 લખો, પછી મેં આટલું જે છે ને 4 3 2 1 એવું નહીં લખવાની જગ્યાએ 4 ફેક્ટોરિયલ લખી દેમ તો ચાલે કે નહીં ચાલે? કોનો ચાલે કે નહીં ચાલે? આ 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 લખી દેમ તો ચાલી જાય ને? હું કેવું તમારું? કેમ કે 4 ફેક્ટોરિયલ આ થયું ને,
4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આ જ 5 ફેક્ટોરિયલને હું લખી નાખું 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ, તો કોઈને કંઈ વાંધો છે? એવી રીતના હું 10 ફેક્ટોરિયલ છે, મારી ઈચ્છા થઈ કે 10, 9, 8, બસ હવે મારે અહીંયા 7 લખીને અટકવું છે, તો લખી દઉં 7 ફેક્ટોરિયલ. સમજ પડી મારી વાતમાં? એવી રીતના n ફેક્ટોરિયલને તમે લખી શકો છો n ઇન્ટુ n માઇનસ 1 ફેક્ટોરિયલ. આ જ n ફેક્ટોરિયલને તમે લખી શકો છો n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ફેક્ટોરિયલ. આ જ n ફેક્ટોરિયલને તમે લખી શકો છો n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ઇન્ટુ n માઇનસ 3 ફેક્ટોરિયલ. જેટલું લખવું હોય તેટલું લખો, જ્યાં અટકવાની ઈચ્છા થાય ત્યાં ફેક્ટોરિયલ પાડી દો. ક્લિયર? મગજમાં વાત ઉતરી ગઈ? આગળ વધીએ. ઇઝી જ છે ટોપિક. ઉદાહરણ 5, કિંમત શોધો 5 ફેક્ટોરિયલ. હમણાં જ હોય હતી, કેટલી આવેલી? હવે આ 5 ફેક્ટોરિયલ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલા? 720 કે 120 હતા. હવે 1 માર્કમાં સ્કૂલમાં પૂછાય એટલે આ બધી ગણતરી આ મનમાં કરવાની. આજે મેં લખ્યું તે લખવાનું બી નહીં હોય. સમજી ગયા? ડાયરેક્ટ કેલ્સીમાં ફટફટ બટન ચલાવતા આવડે ને તમને? 5 ગુણ્યા 4 રીતના ગુણાકારના બટનો. 7 ફેક્ટોરિયલ ચાલો કેલ્સીમાં કરીને પટાઈ દે. આમ તો અહીંયા હોટેલું જ છે. કેટલું આવેલું? 7 ફેક્ટોરિયલ જ નહીં હોટેલું. હોધી કાઢો. 7, 6, 5, 4, 3, 2, 1. 6 ફેક્ટોરિયલ કેટલા થયેલા? 720. તો 720 ગુણ્યા ખાલી 7 કરવાના છે. 50, 40. ખ્યાલ આવશે બધાને? ચાલો એના પછી નેક્સ્ટ ધ્રુવાંશ 7 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ. તો ધ્રુવાંશ જો સમજે, 7 માંથી 5 જાય તો 7 માંથી 5 જાય તો 2, એટલે હું અહીંયા 2 ફેક્ટોરિયલ લખી નાખ્યા. આવું નહીં કરતા, આવી ભૂલ નહીં કરતા હે. ચાલો 7 ફેક્ટોરિયલ અહીંયા 5, 50, 40 ને 5 ફેક્ટોરિયલ છે 120. તો આ બાદબાકી કેટલી થયેલી? 49, 20. બાકી તમે 7 માંથી 5 જાય તો 2. સર 2 ફેક્ટોરિયલ એટલે 2. આનો જવાબ 2 થોડો આવતો છે. સમજ પડી? હા. સાત ફેક્ટોરિયલ ને જો આવી રીતના લખીએ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ ને પછી માઇનસ 5 ફેક્ટોરિયલ. પછી આવી રીતના ઉડાડ દેવાનું નહીં વિચારતા હે. કોમન કરીને તમે કરો તો આવી જશે જવાબ એ જ. આ 7 છંગ 42 થશે. 42 માંથી 1 જાય તો 41. આ 5 ફેક્ટોરિયલ એટલે 120. હવે આ ગુણાકાર કર એટલે પેલો જવાબ આવી જશે. જો ચાલે, જે રીતના કરો એ રીતના, આપણે જવાબ હાથે મતલબ. ક્લિયર છે બધાને? ધ્રુવજીભાઈ આ તબેલા કેમ વગાડો છો? ચાલો એના પછી ઉદાહરણ 6 માં 2 દાખલામાં પહેલો દાખલો કીર્તન. તો ભાઈ મનસુખભાઈ 7 ફેક્ટોરિયલના છેદમાં 5 ફેક્ટોરિયલ. હવે 7 ફેક્ટોરિયલ કેલ્સીમાં કરવા નહીં બેસી જતા. ઉપર જો મોટા છે 7 ને, તો ઉપર 7 ગુણ્યા 6 ગુણ્યા પછી મારે શું લખી દેવું જોઈએ? 5 ફેક્ટોરિયલ. કેમ મેં આવું કર્યું? કેમ કે તો ઉડી જાય ને 7 છંગ 42. પણ અમુક જણ તો ઉપર નીચે ગણતરી કરીને ભાગાકાર કરે. આવું બધું શું કરવાનું? ચાલો એવી રીતના એવું જ સેમ અહીંયા 12 ફેક્ટોરિયલ માટે શું કરીએ? તો 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ફેક્ટોરિયલ. નીચે આ 10 ફેક્ટોરિયલ જેમ છે તેમ 2 ફેક્ટોરિયલ કેટલા થાય ધ્રુવા? 10 ફેક્ટોરિયલ કેન્સલ. 2 છંગ 12 ને 11 છંગ 66. આવી ગયો જવાબ. કોને નહીં સમજ પડી? આવી જાય છે બધા જવાબ? ચાલો ઉદાહરણ 7 ધ્યાન આપજો. n બરાબર 5 અને r બરાબર 2 માટે n ફેક્ટોરિયલના છેદમાં r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલની કિંમત શોધો. તો બસ આ બે કિંમત આમાં મૂકી દઉં. તો અહીં ધ્રુવાંશ n બરાબર કેટલા છે બોલ? r બરાબર કેટલા છે? કોની કિંમત શોધવાની છે? ચાલો કિંમત મૂકજો. n ની કિંમત 5 મૂકીએ તો આ 5 ફેક્ટોરિયલ. r ની કિંમત આમાં 2 મૂકીએ તો આ 2 ફેક્ટોરિયલ. n અને r ની બાદબાકી 5 માંથી 2 જાય તો 3. સાદું રૂપ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2 અને 3 ફેક્ટોરિયલ જેમ છે તેમ બેઠા. અને આ જવાબ આવે 5 દુ 10. સમજ પડી? કઈ લેવાનું નહીં મળે. અને આ જવાબ કોના જેટલો છે ખબર? 5p2 જેટલો. 5p2 એટલો જ આવે ને? નહીં, 5 ચોક 20. આ જવાબ છે ને 5c2 જેટલો છે. 5c2 એ તમને પછી શીખવામાં આવશે. ચાલો કઈ નહીં. હું કહે છે પેલું
ઉદાહરણ 8 મોસ્ટ આઈએમપી દાખલો. ધ્રુવાંશ, આ દાખલો તારી સ્કૂલની પહેલી પરીક્ષામાં આવવાનો છે. ચાલો બરાબર છે ધ્રુવાંશની વાત. બસ જરાક મસ્તું સાદું રૂપ આપવાનું છે. 1/8 ફેક્ટોરિયલ વત્તા 1/9 ફેક્ટોરિયલ બરાબર x/10 ફેક્ટોરિયલ. સાદું રૂપ આપો ને x ની કિંમત શોધો. તો શું સાદું રૂપ આપીએ જલ્દી કહેજો. ધ્રુવાંશ 8 ફેક્ટોરિયલનો જવાબ શોધે છે ને, વેરી ગુડ. 8 ફેક્ટોરિયલનો જવાબ કઈ શોધવાની જરૂર નથી. 9 ફેક્ટોરિયલ એટલે 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ. 10 ફેક્ટોરિયલ એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ વડે દરેક પદને ગુણી નાખીએ તો દરેક પદના છેદમાંથી 8 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જાય. એટલે અહીંયા રહે 1, અહીંયા રહે 1/9, અહીંયા x/10 9 90. ધ્રુવાંશ 8 ફેક્ટોરિયલનું અમત પડી ને, કેન્સલ થઈ ગયા. 9 1 9 ને 1 10, 10/9 બરાબર x/90. 9 દાન 90 ને 10 દાન 100, x બરાબર 100. કેટલો આરામથી આ 1 માર્કનો દાખલો પતી ગયો બોલો, જે તમારી સ્કૂલમાં પૂછાવાનો છે. હા 1 માર્કનો. અને પરીક્ષામાં 1 માર્કમાં ખબર છે ને, 10મા ધોરણની જેમ રીત નહીં કરવાની, ડાયરેક્ટ પુરવણીમાં જવાબ ચીપકાવવાનો. રીત કરવાની રફ પાનામાં અથવા પેપરમાં. પેપરમાં જ્યાં જગ્યા દેખાય ત્યાં રફ કામ. 10મામાં એવું જ તો કરલું તમે. ભૂલી ગયો ધ્રુવાંશ તું આટલું જલ્દી? યાદ છે ને 10મામાં? હે ચાલો પ્રશ્ન 1. સ્વાધ્યાય ચાલુ થાય છે ભાઈ. સ્વાધ્યાયમાં લગભગ 5 દાખલા છે. પહેલો દાખલો. આ બધું મેં કરાવું તમને હવે? આ બધું સાચી વાત છે. સારું નહીં લાગે. મને શરમ આવે છે કે મેં મારા આટલા હોશિયાર બાળકોને આવું બધું આવી તુચ્છ વસ્તુ શીખવાનું. ચાલો આ ખાલી ચેક કરી લે. LHS શું છે ધ્રુવાંશ? 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ 3 દુ 6 દુ 3 દુ 6 6, 4 ટાલી 12 દુ 24, 24 ને 6 30. હવે RHS 7 ફેક્ટોરિયલ કેટલા થાય છે? કરેલા ને 50 40. તો આવ્યા ને હરખા બેવ? કેટલો ફરક પડ્યો કે? એટલે કે અહીં LHS અને RHS સરખા નથી. 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ નોટ ઇક્વલ ટુ 7 ફેક્ટોરિયલ. સમજ પડી તમને? અહીંયા આને શું થયું? ચોંટી ગયું. હા આવ્યું. ચાલો એટલે ભૂલમાં બી આવી રીતના સરવાળો નહીં કરી દેતા. 2 ફેક્ટોરિયલ વાળા પદોનો સરવાળો થાય નહીં. ચાલો કિંમત હોમવર્ક આ બી આપી દે હોમવર્કમાં. બેઠો એના જેવો કે ચાલો એના પછી આ બી ભાઈ કરી નાખજો ની. 2 શોધવાના છે. કિંમત મૂકીને સાદું રૂપ આપી દેજો. ચાલો ભાઈ સ્વાધ્યાય તો ચાલુ થતા ત્યાં જ પતી ગયું. ચાલો હવે આજનો આ છેલ્લો ટોપિક છે જે 5 મિનિટમાં પતી જશે. પ્રમેય 2 ધ્યાન આપજો. મિસ્ટર ધ્રુવલા, n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પુનરાવર્તન સહિત એકી સાથે લેવામાં આવે તો મળતા ક્રમચયોની સંખ્યા n ની ઘાતમાં r થાય. કઈ નવું નથી. હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ 1 2 3 4 5 ને 6 અંક તમને આપ્યા. ચાલો 3 અંકની સંખ્યા બનાવો પુનરાવર્તન સહિત. પહેલું ખાનું કેટલી રીતે? બીજું ખાનું કેટલી રીતે? ત્રીજું ખાનું કેટલી રીતે? તો આ 6 નો ઘન. તમે પુનરાવર્તન નહીં કર્યું, તમે આ 6 અંકને દરેક સ્થાનમાં લીધા તો 3 સ્થાન હતા એટલે 6 નો ઘન આવ્યું. એવું જ કંઈક અહીંયા કહેવામાં આવે છે કે n વસ્તુ છે, તેમાંથી r વસ્તુઓની પુનરાવર્તન સહિત ગોઠવણી કરવાની છે. કેટલી વસ્તુની? r વસ્તુની ગોઠવણી માટે સ્થાન કેટલા જાનકી? r સ્થાન. અહીંયા 3 અંકોની ગોઠવણી હતી એટલે 3 સ્થાન. 2 અંકની ગોઠવણી હોય તો 2 સ્થાન. અહીંયા કેટલી વસ્તુની ગોઠવણી છે? r વસ્તુની ગોઠવણી. તો n વસ્તુ છે તેમાંથી r વસ્તુની ગોઠવણી કરવાની છે ને પુનરાવર્તન સહિત ને સ્થાન છે r. તો જવાબ n ની ઘાતમાં r. એટલે કે પહેલું ખાનું n રીતે ભરાય, બીજું ખાનું n રીતે ભરાય, ત્રીજું ખાનું n રીતે ભરાય. ટોટલ ખાના છે r. એટલે n ગુણ્યા n ગુણ્યા n એટલા r વખત n નો ગુણાકાર n ની ઘાતમાં r. પતી ગયો. પ્રમેય 2 સાબિતો થઈ ગયો. મેં જે બોલ્યો એ જ પ્રમેયની સાબિતી છે. સમજી ગયા? ક્લિયર? આગળ વધીએ તો મતલબમાં સમજો. યાદ શું રાખવાનું છે મનસુખભાઈ? કે n વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓની પુનરાવર્તન વગર ગોઠવણીના પ્રકાર કેટલા? n માંથી r વસ્તુની પુનરાવર્તન વગર ગોઠવણીના પ્રકાર npr અને પુનરાવર્તન સહિત ગોઠવણીના પ્રકાર n ની ઘાતમાં r.
આ બે વસ્તુ યાદ રાખજો. દાખલામાં પુનરાવર્તન વગર કહી તો NPR, પુનરાવર્તન સહિત કહી તો N ની ઘાતમાં R. હવે N ભિન્ન વસ્તુઓની પુનરાવર્તન વગર ગોઠવણીના પ્રકાર કેટલા? હવે હા, અહીંયા સમજો, N ભિન્ન વસ્તુ તો N માંથી કેટલી લેવાની કઈ કીધું? ધ્રુવાંશ તું સાંભળે છે ને? N માંથી કેટલી લેવાની નથી કીધું, બધી જ લેવાની. એને N વસ્તુની ગોઠવણી પુનરાવર્તન વગર તો પહેલું ખાનું N રીતે, બીજું ખાનું N-1, એક એક ઓછું થાય એટલે છેલ્લે બધા જ ખાના ભરવાના, એટલે છેલ્લા માટે એક જ આ ગુણાકાર છે N ફેક્ટોરિયલ. મતલબ આ બધી જ વસ્તુની ગોઠવણી કરવાની આવે તો ફેક્ટોરિયલની એન્ટ્રી પર હે N ફેક્ટોરિયલ. મતલબ આ થયું NPN ને NPN એટલે જ N ફેક્ટોરિયલ. હવે એક છેલ્લી વસ્તુ, NPR નું એક સૂત્ર, અને એ સૂત્ર છે NPR બરાબર N ફેક્ટોરિયલ ના છેદમાં N-R ફેક્ટોરિયલ. આ છે NPR નું સૂત્ર. આ સૂત્ર યાદ રાખજો. કેટલાક દાખલામાં આપણે આ સૂત્ર વાપરવું પડશે. બરાબર. હવે તમને એમ કહે કે ચાલો 5p3 હોઢીને આપો, તો તમે આ સૂત્ર વાપરીને નથી હોઢવાના. કેવી રીતના હોઢવાના? 5 થી ચાલુ કરવાનું, 3 પદ સુધી આગળ વધવાનું, 5 ચોક 20 40 60 આવી રીતના. પણ ચાલો એક વખત સૂત્ર પ્રમાણે કરીએ તો N ની કિંમત 5 ને છેદમાં N-R, બાદબાકી 5 માંથી 3 જાય તો 2, તો આ 5 ફેક્ટોરિયલ 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ને છેદમાં 2. તો આ તો એ જ થયું 5 4 3. તો શું તમને સૂત્ર સમજ પડી જશે? સૂત્ર યાદ રાખવું સિમ્પલ છે. મગજથી સૂત્ર મૂળે કરવાનું કે ઉપર N છે તેને ફેક્ટોરિયલ ને નીચે આ બેવની બાદબાકીને ફેક્ટોરિયલ. N ફેક્ટોરિયલ ને છેદમાં બાદબાકી એટલે N-R ફેક્ટોરિયલ. સમજ પડી જશે? કોઈને કઈ તકલીફ? ચાલો આજે બસ આટલું જ છે. હવે આગળની સ્લાઇડ લાવ્યા નથી આપણે, તો કંઈ નહીં, આજે આટલું રાખીએ છીએ. તો મતલબમાં કંઈ હતું નહીં આજના લેક્ચરમાં, ખાલી એક સ્વાધ્યાય અને એનો ટોપિક કે જે બહુ સહેલો હતો. લખી નાખજો ઘરે ગઈને આ બધી વસ્તુને. હવે આવતીકાલથી મેઇન દાખલા આપણે ચાલુ કરીશું, નવા દાખલા મસ્તીના. મળીએ આવતીકાલે.